वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 30 कविस्वर दलपतरामजी सुंदर मजानी चौपाई सोरठा द्वारा ब्रह्मचारी महाराज ने उत्तम राजा बन्नेना संवादनी कथा અને એમાં ભગવાન નીલકંઠવર્ણી વન વિચરણ કરતા કરતા બુટલપુરમાં અને બુટલપુરમાં મયાદત્ત અને મયારાણી બંને બેન ભાઈ ભગવાનની એમની ભક્તિને જોઈને ત્યાં રોકાણા અને એમને સમાધિ કરાવી, પોતાના દિવ્ય દર્શનને જ્ઞાન આપ્યું અને ભગવાનની સ્તુતિ કરી. બંને અદ્ભુત સ્તુતિ કરી. ત્યાર પછી વસી કછુક દિનવાસ नीलकंठयः नगर में पुनि प्रभु करन प्रवास रजनी में उठी चली गए। रजनी में उठी चली गए। वसी कछुक दिनवास बुटलपुर नगर में भगवान नीलकंठवर्णी કેટલાક દિવસ ત્યાં રોકાયા અને ત્યાર પછી प्रभु करण प्रवास रजनी में उठी चली गए। एक दिवस रात्रे श्रीहरि उठी ने आगळ विचरण करवा चाली निकळ्या। अहींया एक कथा विशेष शास्त्र में जे लखेली छे ए आमां नथी। ए एवी छे के मायाराणी जे हती एमनी बेन, एमनी बे कुंवरी हती, युवान 14 वर्षनी। બંને રૂપવાન, શીલવાન, ગુણવાન, એટલે યોગ્ય મૂર્તિઓ સામે ચાલીને ઘેર આવે એટલે તરત મોહ તો પામે કે ભાઈ આવો વર ક્યાં મળે, તો આ વર્ણીને આપણે અહીંયા રોકી દઈએ અને આ પોતળી બોતળી કઢાવી અને જરિયાની જામા પહેરાવી અને મુગટધારી કરી અને અહીંયા રાજ તિલક કરી દઈએ અને આ બે કુંવરીને રે પરણાવી દઈએ એટલે અહીંયા રોજ વર્ણીના દર્શન થાય. આનંદ આનંદ. આ 1-2 દી રે એમાં મજા ન આવે. રોજનું પરમેનન્ટ કરી નાખીએ રજીસ્ટ્રેશન. એકવાર તો હિંમત કરી
વરણીના ઉતારે ગયા, સરસ મજાના ભોજન બનાવ્યા, ભાવથી પીરસીને જમાડ્યા. ધીરે રહીને પ્રસ્તાવ મૂકી દીધો. બે કુંવરીને પાછા હારે લઈ ગયા, તમે બે હાલો, અને તમે પીરસીને જમાડો એટલે ક્યાં જાય? સામે જોવે, પીરસતા હોય પ્રેમથી, મીઠી ભાષા બોલાવી, એટલે જીવને શું જોઈએ? તો પણ આ તો જીવ નહોતા ને, આ જગદીશ હતા. મોહ પમાડવાનો પ્રયત્ન ઘણો કર્યો, મીઠું બોલી, સારું સારું ભોજન જમાડી, હારી હારી વાતો કરી, અને રૂપ સામે બંને કુંવરીને ત્યાં પાસે બેસાડીને કહે છે, હવે આ રાજય તમારું અને આ કુંવરીઓ તમારી, બેને પરણાવું, એક નહીં બે, બીજો ક્યાં ગોતવા જાઓ? એકને, અને અહીંયા તમે સ્થાપિત થઈ જાઓ. નીલકંઠ વર્ણી કે ના ભાઈ, મારે તો હજી વિચરણ કરવા જવું છે, વનમાં ફરવું છે, જીવના કલ્યાણ કરવા છે, ને મારું એકાંતમાં રહેવાનું એવો સ્વભાવ. પછી મયારાણી ઊભા થયા, શું તમે સમજો છો? આ અત્યારે તમને લાગે વર્ણી, ઉંમર તમારી છોટી, વાત બહુ મોટી, હવે અહીંયા કરી નાખો ગોટી, અને આ તમને ઉંમર કાચી છે, હજુ તમને એટલી બુદ્ધિ હોય નહીં, હજી બાળપણ કહેવાય, અને તમને અત્યારે હજી 16 વર્ષના થાહો, અને પછી અંદરથી વિચારો ફૂટશે, શરીર મજબૂત થાય, અને અંદરથી ગલગલિયા મનશે થાવા, અને તે દી કોક બાવીને લઈને ભાગી જાઓ. એ બધું કીધું. વનમાં કોકના અખાડામાં, કોકના આશ્રમમાંથી લઈને ભાગો, અને આબરૂના ધજાગરા થાય, એના કરતાં હું તમને સામેથી આપું છું. પછી શું છે? તમે કંઈ વાંકમાં જ નહીં. લ્યો, કેવું સારું. વર્ણી તો હામું હામું જોઈ રહ્યા, પણ એકવાર તો ત્યાં સુધી દ્રષ્ટાંતો આપવા માંડ્યા. બોલો, કે જો શોભરીનું શું થયું જોયું તમે? પેલા પરાશરનું જોયું તમે? પેલા ઇન્દ્રનું જોયું? તમે તો ભણેલા છો ને, અભણતો નથી. પુરાણનું જ્ઞાન છે ને તમને, કે એમાં ઇન્દ્રનું, ચંદ્રનું, પરાશરનું, શોભરીનું, પેલા નારદનું હોય. નારદ ખાલી આમ હાથ જોયો, ત્યાં પરણવાનું મન થઈ ગયું. ખબર છે તમને? પરાશર જેવા ઋષિ તમે જો તો ખરા, એક મત્સ્ય ગંધા, જેના શરીરમાંથી માછલીની ગંધ આવે. તમે વિચારો તો, એકાંત અને નદી પાર કરવા લઈ ગઈ, અને ઋષિનું મન મોહ્યું, અને જો કેવી કથા લખાણી. પેલી જૈમિનીની કથા ખબર છે તમને? લ્યો, મહારાજ કે આને બધું જ્ઞાન છે, પણ ઊંધું જ્ઞાન છે. જ્ઞાન છે પણ ઊંધું જ્ઞાન છે. એ કથાઓ સાવધાન કરે છે માણસને, કંઈ લપસાવવા માટે નથી. માણસ એનો મિસયુઝ બહુ કરે. એ શું કરે કે ખબર છે? હવે આવા મોટા વ્યાસના શિષ્ય જૈમિનીને આવું થાય તો આપણે તો થાય જ. પરાશરને આવું થાય, શોભરીને આવું થાય, ભરતને આવું થાય, તો આપણે તો સામાન્ય જીવ, આપણે તો થાય જ. ઘણા તો એમ વિચારે આપણે તો આ જ કરવું જોઈએ. પામર જીવ, ભગવાનનો ભક્ત નહીં ને, એને આવા વિચાર આવે. મુમુક્ષુ જીવ હોય ને, આવી કથા સાંભળે ને એટલે સજાગ થઈ જાય કે આમાં લપસાય નહીં હો, નહીં તો રહેવાય નહીં. સહેજ પણ ગાફલ રહ્યા, હા, તો ક્યાંયનું ક્યાંય વહાણ ક્યાં પોગવાનું એને ક્યાંય પોગી જાય. સાવધાની કરાવે છે, એની જગ્યાએ માણસ અવળો અર્થ લઈ લે છે. આપણે તો જીવ કહેવાય, માટે આપણે વાંધો નહીં. શિવજીનું તો દ્રષ્ટાંત છે
કે પ્રભુની લીલામાં હું ભગવાનની આ માયામાં મોહ પામ્યો. બરાબર, એને તો સવડું લીધું કે ભગવાનની માયા છે આ બધી, એમાં હું કોણ, ભલભલા મોહ પામી જાય. એમ કરીને થોડા વરી એ રહ્યા, શું કહેવાય, બેલેન્સમાં, નહીંતર દુઃખ થાય ને. એટલે તો ભગવાનની માયા છે એમ કરીને પાછા પોતાની સ્થિતિમાં આવી ગયા. પણ એ શિવ આવી શકે, આપણે જીવ ન આવી શકીએ. એ શિવનું કામ, જીવનું કામ નથી. એટલે ગાફલાઈ રખાય નહીં, એકાંતમાં ક્યારેય રહેવાય નહીં. જા માં, બેન કે દીકરી હોય ને તોય પણ એકાંતમાં ન રહેવાય. બોલો, તો બીજી સ્ત્રી હારે રહેવાય? આપણે થોડા કંઈ સુરા બાપુ છીએ કે રાત્રે ઘોડું પલાળીને ભાગીએ. આપણને તો પછી અંદરથી કહે ભાઈ કોઈ છે નહીં, હાલો વાંધો નહીં, અંધારું છે ને લ્યો. પણ ઠાકોર મૂકે કોઈને? દેવા પડે અંતે હવને નડે, કરમના બદલા દેવા પડે છે. આ મયારાણીએ આવા દ્રષ્ટાંતો જોયું ને કે આમ થાય. માટે હજી ઉંમર છે છોટી અને આ વાત બહુ મોટી, અને ઉંમર થાહે અને પછી પરણવાનું મન થાહે, અને પછી ઉંમર થઈ ગયા પછી કોઈ દેહે નહીં. એ જમાનામાં તો 16 વર્ષે પરણાવી દેતા, 14 વર્ષે પરણાવી દેતા, બાળ લગ્ન કરી દેતા. ભાઈ 20-25 વર્ષ થાય પછી કોઈ દે નહીં. ભાઈ પસ્તાવો પડો, પસ્તાવવું પડશે એમ કીધું પાછું. પસ્તાવવું પડશે, પસ્તાવું. મરડી મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા. મયારાણી તમને ખબર નથી, મનમાં કીધું, આમ તો કહેવાય નહીં, મનમાં કીધું કે આ હા 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 હા, શું તમે વાત કરો છો? અરે કેટલા એના ઉપર નજર નાખીશ ને તો સનકાદિક જોગી જેવા કરી દઈશ. મહાવૈરાગી, મહાનિષ્કામી કરીશ. કેવા? હા, સરસ મજાનું કીર્તન છે જો આમાં હોય ને. માહી બુટલપુર ને માહી કહે મયારાણી, કહે મયારાણી, સુણો નીલકંઠ બ્રહ્મચારી, સુખદ મમ વાણી. આ સુખકારી વાણી એમ કહેલો, એ સુખકારી હતી. જો બહુ અદભુત કીર્તન છે, કાલે ગાઈશું એવું લાગશે તો. માઈ બુટલ મિલે છે ને? આમાં નથી. આમાં છે આ રહ્યું કીર્તન. જો આમાં મળી એવું લખ્યું છે, મળી બુટલપુર ને માહી કહે મયારાણી, સુણો નીલકંઠ વર્ણિન્દ્ર, સુખદ મમ વાણી. કેમ ત્યાગ્યું તમે ઘર બાર, ઉંમર છે છોટી, નથી જાણી મારા નાથ, વાત છે આ મોટી. હે શોભે સુંદર માથે કેશ, કોમળ છો અંગે, રૂપાળા બહુ છો. કેમ વિચરો મહાવનમાં, નથી કોઈ સંગે. કેમ એકલા? આવા સુંદર હોય ને એને એકલા ન રહેવાય, ને તો કોક ઉપાડી જાય. કર્યું બંધુ વર્ગે અપમાન, ભોજાએ મેણું દીધું, થયો નાની વયમાં વૈરાગ, કુટુંબ તજી દીધું. બંધુ એટલે ભાઈઓ, ભાઈઓએ મેણું માર્યું, ભોજાએ મેણું માર્યું, ભાઈઓએ અપમાન કર્યું, એટલે વૈરાગ થયો છે. પણ હવે એ ક્ષણિક હોય, હવે કંટાળીને જાય કેટલી વાર, શમશાન્યો વૈરાગ કહેવાય.
એ લીધો બાળપણામાં ભેખ જુવાની ભારી. આ ભેખ તમે ક્યારે લીધો? બાળપણમાં લીધો, પણ જુવાની આવશે ત્યારે શું કરશો? તમે પરણો સુંદર શ્યામ નૌતમ નારી. સામેથી આપું છું. એ થયા તેના સારું ખુવાર ઋષિ મુનિ રાયા. કોના હારું? સ્ત્રી વાટું ખુવાર થઈ ગયા. પડ્યા દેવ તપસ્વી સિદ્ધ એવી એ માયા. આ માયા છે. આ માયા ખોટું નથી કહેતી, આ એક પ્રકારની માયા છે. ઇન્દ્ર પેલા ઋષિના આશ્રમમાં પડ્યા. બોલો, અહલ્યાને શલ્યા કરી દીધી. એ ગયો શોભરી કેરો ત્યાગ એકલ શૃંગી લૂંટ્યા. શાંતા નામની કન્યા ગઈ તો એકલ શૃંગીને ખબર નહોતી હું સ્ત્રી હું પુરુષ. હવે એમાં પરણવા તૈયાર થઈ ગયા. બોલો, પેલા તેમને લાગ્યું કે આ જટાળા કોક જોગી છે કે એને કે આ જટા બહુ લાંબી છે ને, એ ચોટલો જોઈને કે જટાળા કોઈ જોગી છે કે. પછી એના હાથનું ખાધું અને એને પરણી ગયા. પડ્યો નહુસ સ્વર્ગથી સોમ ગુરુ એથી ખૂટ્યા. નહુસ ઇન્દ્રાણી સાથે મોહ પામ્યો. બોલો, આવો નહુસ ને રાજા. હા, સોમ એટલે ચંદ્ર અને ગુરુ એટલે બૃહસ્પતિ. તમે વિચારો, પોતાના શિષ્યના, શું એવું હતું ને કઈક, બોલો, શિષ્યના પત્નીમાં મોહ પામ્યા. શિવ બ્રહ્મા ને સુર રાય નારદ મુખ કાળું. વાંદરાનું મુખ થયું હતું, ખબર છે ને? એ 10 મસ્તક કેરું કુળ રામે સંહાર્યું. કોણ? રાવણ. જો સીતામાં મોહ પામ્યા તો રામે એનું કુળ ઉડાડી નાખ્યું. માટે આવું થાય, ચેતી જાઓ, આગળ જવા જેવું નથી. એમ જાણી પ્રીતમ પ્રાણ કેમ તમે વિચરો. આવું બધું ખબર નથી તમને? તમને કોઈ ઘેરે ભણાવ્યા નથી લાગતા? મુજ વિનતીને અલબેલ કરણમાં ધારો. કાનમાં લ્યો. હા, એ ગ્રહો કુંવરી મારી દોય રાજા કરી સ્થાપો. કેટલી કુંવરી? 2 એકારે, 1 2. હા, એક રિહાઈ તો બીજી તૈયાર જ હોય, જમાડ દે ટાઈમ સેવા કરશે. હા, ત્યાં સુધીમાં પેલી હા ડાય થઈ જાય ને આ રિહાઈ જાય. એટલે તમારે પેરેલમાં કે છે ને 1 બાય 1 ગેટ ફ્રી. એવું છે બધું. હા, માટે તમે છે ને હવે આ મારી વાત માનો. ઘણા ગામ દંતી ને આ પેદલ હું આપું. દંતી એટલે હાથીઓ, ઘોડાઓ, મહેલો અને ધન દોલતના ઢગલા કરી દઉં. અને જ્યારે થાશે જોબનનું જોર અને પછી પસ્તાશો. મળી કોઈ વૈરા ગણનાર લઈને ભાગી જાશો. જોબન આવશે જ્યારે, યુવાની આવશે અને પછી પસ્તાવો થાય, અમારો બેટો આ બાળપણમાં શું કરી નાખ્યું મેં. હા, પેલા એક સાધુ નાનપણમાં સાધુ થઈ ગયા અને પછી ગુરુવારે વિચરણ કરતા નડિયાદ બાજુ આવ્યા, પૂર્વાશ્રમ બાજુ. તે કથા કરતા હતા સ્વામી ગુરુ એના બાજુમાં ચેલો ને કીર્તન હારા ગાય. તે સભામાં એમના ભાભી આવેલા. તેણે આ બાજુની બહેનોને વાત કરતા કીધું કે પેલો કીર્તન ગાય છે ને સુરીલા કંઠમાં, કે હા એ અમારો દિયર કે. પણ બાઈ શું કરું કે છે, નાનપણમાં સાધુ થઈ ગયો, મારા લગ્ન નહોતા થયા, એ પેલા થઈ ગયો સાધુ. નહીતર જો પછી જો હું આવી ગઈ હોત તો એને જવા ન દેત અને લાડે કોડે પરણાવત. હવે આ શબ્દ પેલા કાનમાં ગયા, સાંભળું. બોલો, તે બધા વહી ગયા ઘેરે ને ગુરુ ઠાકોર જમાડીને ભજન કરીને બધા પથારીમાં પડ્યા. તે કોઈ શિષ્યએ કીધું કે પેલો ભાઈ પેલો આપણે આ સ્વામી છે તે ખાધું નથી. ગુરુ કે કેમ? બીમાર છે, દવા લાવો. પેટમાં દુખે તો કે ના. માથું દુખે તો કે ના. પગ દુખે તો કે ના. હૃદયમાં દુખાવો છે. કીધું હવાર હારું રાગે પડી જાય, પણ આ હવાર પડવા દઈએ? હવાર ન પડવા દીધી. બોલો,
હા, ધોતિયા એક બાજુ કરીને કોણ જાણે ક્યાંથી વ્યવસ્થા કરી, ચોયણું ને કેડી પહેરી લીધું. લ્યો ભાઈગા, સીધા ઘર તો જોયું જ તું, ઈ ન ભૂલાય હો બાકી. હા, કઈ સોસાયટી ને કઈ ગલી ને કયો નંબર ને બધું સારું, જિંદગી વહી જાય તો એ ન ભૂલાય. હલ્યો ન્યા જઈને પોયગા ને બારણું ખટખટાયું, ત્યાં તો એની ભાભીએ જ ખોલ્યું. બોલો, આમ જો પોળી થઈ ગઈ આંખો, ડાચું ફાટી રહેલા, તમે અહીં ક્યાંથી? તો કે ભાભી તમે કીધું હતું ને સભામાં, મેં સાંભળ્યું હતું, લાડે કોડે પરણાવત, ત્યાં લાડે કોડે પરણવા આવ્યો છું. આટલી જ વાત. તો ભાભી કે મારા પીઠ્યા, હજી મારા બે કુવારા રખડે અને તને ક્યાંથી પરણાવું? જા ભાઈ ક્યાંથી. તે બે માંથી એક મેળનો, ધોબીનો કૂતરો વાટનો નહીં ઘાટનો નહીં. આ શબ્દ બહુ ખતરનાક છે, કામ કરે. એટલે જ કુસંગ કોઈ દી કરવો નહીં, ક્યારે કોઈ દી એની વાણી સાંભળવી નહીં, નબળો શબ્દ જવા દેવો નહીં મગજમાં. હા, નહીં તો સાધુનો એ દ્રોહ થઈ જાય, ભગવાનનો એ દ્રોહ થઈ જાય. કુસંગ તો એવો છે. આ કે પછી પસ્તાહો માટે કોઈને લઈને ભાગી જાશો. મહામર્મ ભરેલા વાક્ય સુણી સુખધામી, બોલ્યા સુખજી જેવા કંઈક કરું નિષ્કામી. મહામર્મ ભરેલા વાક્યો કીધા. હવે સાંભળ કે તું. હા, સુખજી જેવા કંઈક નિષ્કામી કરીશ, ન આવે જોબન જોર પાસ પસીનો અંગે, કરું વ્રત દ્રઢ ત્રપ હું નેમ અતિશય ઉમંગે. છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાય પણ તેવી, થયો નાની વયમાં વૈરાગ માયા તૈજા જેવી. એવું કાંઈ નથી હો કે મારા ભાઈ અપમાન કરીને કાઢ્યા હોય, મારી ભાભીએ મેણું માર્યું હોય, બધાએ બહુ પ્રેમ કરતા મને, પણ બાઈ એવું છે ને કે આમાં તો આ બધી માયા તજવા જેવી ખરી. હા, આજ સમજ કે હો વર્ષે સમજ કે હો જન્મે સમજ, આ માયા છોડવા જેવી ખરી. પકડી રાખીશ એટલો મોહ વધશે, લકચોરાશી ફરશે, ભવસાગરનો પાર નહીં આવે. આ છોડીએ તો જ આગળ વધીએ. હા, કર્યા અસંખ્ય જીવ સાથે, એ કર્યા અસંખ્ય જીવનાથે બહુ નિષ્કામી, કહે નારાયણ મુનિદાસ. નારાયણ મુનિદાસ લખેલું કીર્તન. કહે નારાયણ મુનિદાસ ભજો બહુ નામી. અને ખરેખર મહારાજ એવું કર્યું હો, એવા નિષ્કામી કર્યા, માંડવામાંથી ભગાડ્યા. બોલો કલ્યાણદાસ કડુના, તો વિચાર તો કરો. માંડવામાં પરણતા હતા અજા પટેલ મેથાણના, ને ભાણાને પરણાવવા જાન જોડીને ગયેલા, અને ન્યા મહારાજે કાગળ લખ્યો ને અજા પટેલે વાંચ્યો ને ભાણાને હજી ફેરો એક બાકી હતો કે ભાઈ હવે આ બધું પૂરું કરીને તમે ઘેરે વયા જઈજો અને હું જાઉં છું શ્રીજીની સેવામાં. હે, મહારાજનો કાગળ છે. ભાણો કે ક્યાં કાગળ છે? તો આ રહ્યો, લાવો મને વાંચવા દો. વાંચો. અંદર લખ્યું હતું અજા પટેલ વગેરે 18 જણના નામ લખ્યા હતા. વગેરે મારે સેવામાં સાધુ કરવા છે, જ્યાં હોય ત્યાંથી કામ પડતા મૂકીને હાલી નીકળજો. તે પેલા એ પોતાની ઉપેણી હતી એની પત્નીના ગળામાં નાખીને કે તું મારી બેનને, હું તારો ભાઈ, મામા મારે આવું છું. ચાલુ લગ્નમાં મીંઢોળ બાંધેલો, ઉપેણી નાખેલી, હાથમાં તલવાનું ઠૂઠું પડી ગયું. એ છે હાલો મામા કે. અરે પણ આ જોતો ખરો દેકારો થાય કે આબરૂ જાહે તો જાહે, જેને હોય એને જાય, આપણે ક્યાં છે? હે, આબરૂ જાહે તો જેને છે એને જાહે. આમાં હું આબરૂ લજ્જા ને આવું બધું રાખવા જઈએ તો ભગવાન ક્યારે ભજીએ? હાલો હાલો કે. મામા કીધું ભાઈ કરી તો બધા. એની પત્ની બહુ ડાય હતા, હારા હતા. તો કે વાંધો નહીં, તમારે ભગવાન ભજવા. તો કે હા, એ જ કરવું છે, બીજું કંઈ કરવું નથી. તો હું રજા આપું છું કે તું જ્યાં ફાવે ત્યાં લગ્ન કરે, બીજે ક્યાંય આપણે ભગવાન જ ભજવા છે. આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ. અને હવે સંસારમાં કદડામાં કાદો કીચડમાં પડીએ તો મરી જઈએ ને, તો હું ભગવાનને ઓળખ્યા કહેવાય. જોર આવી ગયું. વાહ, સતી નારીઓ બાકી સમજણવાળી. તમે વિચાર તો કરો. એ બધા રાજી થયા અને મામાને ભાણો ઉપડ્યા બેઉ મહારાજ પાસે. મહારાજે ગણ્યા પાછા
આ તો 18ના નામ લખાતા ને 19માં ક્યાંથી આવી ગયા? અજા પટેલે વાત કરી, ભાણા છે અમારા અને માંડવામાં પરણતા હતા ને ભાગ્યા છે, તમારો કાગળ વાંચીને. પણ આમાં ક્યાં એનું નામ છે? ત્યારે અજા પેલા ભાણાએ કીધું, મહારાજ વગેરેમાં આખી દુનિયા આવી જાય. હા, વગેરે લખ્યું છે એટલે હું માટે આમાં તો વગેરે લખવાની જરૂર નથી. સમજે એના અહો ભાગ્ય, ઓળખે એના અહો ભાગ્ય. હા, ત્યારે મહારાજ એવા રાજી થયા, બાથમાં ગાલીને ભેટી પડ્યા અને કહે છે, અદ્ભુત 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 કામ કર્યું. આવું તો ઇતિહાસમાં ક્યાંય સાંભળ્યું નથી, વાંચ્યું નથી. જાઓ, તમારું નામ આજથી અદ્ભુતાનંદ સ્વામી. બીજા બધાને ઘેરે મોકલી દીધા, 18 ને પાછા. અનેકને સાધુ કર્યા. અદ્ભુતાનંદ સ્વામી અદ્ભુત કામ કર્યું. લો, એવા વૈરાગી થયા કે એક રાજાની દાસી હોનું લઈને નીકળી હતી અને ધન દોલત લઈને કે આ બધું તમારું, હું તમારી, તમે મને પરણી જાઓ કે. લો, એ આ બુદલખંડમાં ક્યાંક વિચરણ કરતા હતા સ્વામી. બોલો, તે સ્વામી કે લે આ તુંબડી અને અમારું આ થોડુંક જે કંઈક થેલી હાંચે, ધ્યાન રાખ, હું હમણાં દિશા ફરીને આવું છું. તો તુંબડીને જોડી લેવાય નો રહ્યા, દિશા ફરવાન બાને ત્યાંથી ભાગ્યા. બોલો, તો બીજા હોય તો કે આ સારું ધન મળી ગયો, સામે ચાલીને આટલું બધું હોનું, એટલું બધું સંપત્તિ, આ કે હું તમારી ના બધું તમારું, કે બસ કે હું તમારી ના બધું તમારું. બોલો, આવા વૈરાગી ત્યાંથી ભાગ્યા. બોલો, નાગડકામાં આવ્યા લોયા પાસે. મહારાજ કે વાહ, શાબાશ, એકાંતમાં પણ આવો વૈરાગ રાખવો દુષ્કર છે. આ ભગવાનની કૃપા અને આવી સ્થિતિ ભગવાનને ઓળખ્યા વિના ના થાય. તો પછી તો ભગવાન નીલકંઠ વર્ણીને કીધું, ભાઈ સવારે વિચારીને કહીશ, અત્યારે હુઈ જાવ ને બધા, સમજે. તે મયારાણી ત્યાંથી ગયા, પણ પેરો મૂકતા ગયા કે આનું કઈ નક્કી નહીં, આને કઈ હરખો જવાબ દીધો નથી, એટલે રાત્રે ઉઠીને શું કરે, ભાગે તો તે પેરો મૂકી દીધો. બોલો, આજુબાજુમાં સિપાહીઓ બધા ગોઠવી દીધા. વર્ણીને થયું, રે મયારાણી તો ભૂલી પડી, કઈ વાંધો નહીં. ગાઢ નિંદ્રામાં બધા હુતા અને ભગવાન નીલકંઠ વર્ણી પોતાની યોગ શક્તિ દ્વારા ત્યાંથી ઉપડ્યા આકાશ માર્ગે, ક્યાં અદ્રશ્ય થઈ ગયા. પછી તો આખો દિન, 2 દિન, 5 દિન, 15 દિન, મહિનો ગોત્યા, પણ એ વર્ણી મળે? વયા ગયા ક્યાંય ના ક્યાંય. આવી એમની પ્રાર્થના સાંભળી મહાપ્રભુ ઘનશ્યામ રાજી થયા. પછી ભગવાન તેમને પૂર્ણ કામ કર્યા અને એ બુટેલપુર નગરમાં નીલકંઠ કેટલાક દિવસ રોકાઈને પછી રાત્રે ઉઠીને આગળ વિચરણ કરવા માટે ચાલી નીકળ્યા. કારણ કે વર્ણીજીને અંતરમાં તપ કરવાની ઈચ્છા હતી. હે ઈચ્છા તપ કી અંતર में पुनि प्रीति है बन विचरण में और रही बात रुचत कछु नाही रहन रुचत नहीं वस्ती माही रहन रुचत नहीं वस्ती माही. કારણ વર્ણીને અંતરમાં તપ કરવાની ઈચ્છા, વન વિચરણમાં વિશેષ પ્રીતિ, એ સિવાય બીજી કોઈ બાબત એમને રૂચતી જ નહીં. વળી વસ્તીમાં રહેવું તો તેમને ગમતું જ નહીં. લ્યો, અને આપણને વસ્તી સિવાય ગમે નહીં. જાજા માણા હોય, સિટી હોય, ધમધમાટી બોલતી હોય, ભલે ધુમાડાના ગોટા નીકળતા હોય. ગામડામાં ક્યાં રહેવું છે કોઈને? બોલો, સંતો નહીં ક્યાં રહેવું છે? હા, જો ભગતજી નો આવી ગયા સિટીમાં, એ આવ્યા, તમે આવ્યા પાછા. અને આને વસ્તીમાં ન ફાવે. બોલો, માણા જોઈએ બસ. મંજુલ મંદિર હરમય અટારી इनमें उदासी उपजत भारी बन में विचरे श्री अविनाशी रहत पत्र फल मूल ही प्राशी
રહત પત્ર ફલ મૂલ હી પ્રાસી. સુંદર ઘર, મોટા મહેલ કે અટારીમાં તો અવિનાશી વર્ણીને અતિ ઉદાસી ઉપસ્થિતિ. સારું ભાડે બગીચાઓ, સરસ મજાના રંગરોગાનો, સરસ મજાની આ બધી સંપત્તિ, દોલત ને ખાનપાન ને કપડાં ને આ બધું જોવે ને એટલે તરત એને ઉદાસ થઈ જતા કે આમાં ક્યાં આવી ગયો. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે અમે શેર પાટણ વગેરેમાં, સુરત, શ્રીનગર, વડોદરા વગેરે ફરીએ છીએ અને અમને મોટા મોટા હાર પહેરાવે છે, હાથી ઉપર અમારી સવારીઓ કાઢે છે. એ બધું જે કાંઈ છે ને એ અમે ભક્તના સુખ અર્થે કરીએ છીએ. જો અમે અમારા સુખને અર્થે કરતા હોઈએ તમને પરમહંસના સમ છે. હા, પંચ વિષય અમે ભોગવીએ છીએ ને એ તો ભક્તને અર્થે ભોગવીએ છીએ. અમે અમારા સુખ માટે કાંઈ કરતા નથી. અમને તો અમને ઈચ્છા જ નથી. અમે તો જબરજસ્તી પંચ વિષયને ગ્રહણ કરીએ તારે રે, અને પછી સહેજ ઢીલું મૂકીએ ને પેલું પૂછલેલ ઢોર હોય ને એને જ્યાં સુધી પકડીને ઊભું રાખો ત્યાં સુધી રે, પછી મૂકી દો એટલે ધાબ દઈને હેઠું. બસ અમારા ઇન્દ્રિયો અંતઃકરણ અમે જોરાવરે કરીને વિષયમાં જોડીએ તો થોડી વાર જોડાય, તરત પાછા ઢીલા મૂકીએ એટલે પાછા સ્વસ્વરૂપમાં લીન થઈ જાય. આત્માના સુખે કરીને સુખ્યા છીએ અમે, તો ભગવાનના સુખે સુખ્યા છીએ. લ્યો, અમને ક્યાંય આ હારું પદાર્થ કે જાજા રૂપિયા કે દોલત ને વડોદરામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ઝાઝા જીવને, મોટા મોટા માણાને, આમ મોટા રાજા મહારાજાઓને, હા મોટા શાહુકાર લોકોને, નગર શેઠોને જો આપણે સત્સંગ કરાવીએ ને તો સત્સંગમાં સમાસ બહુ થાય. એટલે હું રૂપિયા જાજા આપે ને, ઉત્સવ હારા થાય, હવેલીઓ બંધાય, સરસ મંદિરો થાય, ધર્મશાળા થાય, બાગ બગીચા થાય, મોટી મોટી જમીનો આપે, આવકનું સાધન વધે. મંદિરમાં તો ઈ જ જોઈએ ને, નહીતર કઈ નકરા મંદિરા કકડાવે કઈ થાય? ઢોલકા મંદિરે લઈને બેસી જવાનું, પછી જો તમારે એટલે શોભારામ શાસ્ત્રી કઈ ખોટું તો નહોતું કીધું કે મહારાજ, મોટા રાજા મહારાજાઓને તમે સત્સંગ કરાવો ને તો સમાસ બહુ થાય. અરે મહારાજ કે હું ધૂળ સમાસ થાય એને તો કે રાજનો મદ હોય કે ઈ અમને આપે તો હવેલી આપે, થોડા ગામડા આપે, થોડીક જમીન આપે, સંપત્તિ આપે, સોનું ચાંદી આપે, બીજું અમને શું આપે? અને એનો અમને મોહ નથી. લ્યો, એમને જેમ ધનનો મદ હોય એમ અમને ત્યાગ ને વૈરાગ્યનો મત છે, ભક્તિનો મત છે. એકેયને નમી દેવું નથી, અને અમને એની વાસનાય નથી, ઈચ્છાય નથી. અમે તો આંખ બંધ કરી અને આ સ્વસ્વરૂપમાં લીન થઈએ ને ત્યારે અનંત કોટી બ્રહ્માંડનું સુખ વારી ફેરી નાખી દઈએ તો એ સુખ આગળ અણુતુલ્ય ન થાય, એક રજ જેટલું ન થાય. અને જો એમાં સુખ ન હોય મહારાજ કે તો મોટા ગોપીચંદ જેવા રાજા, ભરતુહરી જેવા રાજા રાજપાટનો ત્યાગ કરી જંગલમાં શા માટે જાય? હોડસો રાણીઓનો ત્યાગ, હોનાના રાજમહેલ, દાસ દાસીઓનો પાર નહીં, ખાનપાનનો કોઈ આમ તમે જો કઈ પાર નહીં, ઘરના પ્લેનો. હવે એને હું કેમ ભાઈ મૂકીને જવું હોય તો આપણે જઈએ, કાંઈ ન હોય શું જઈએ? આપણે જવું જોઈએ ને, કઈ છે પણ એને બધું છે તો હું કરવા જઈશ ભાઈ? આપણે ભેગું કરવા મહેનત કરીએ, નહીં છોડવા મહેનત કરે છે. લે, દશરથ રાજાને ખાલી માથામાં એક ધોળો વાળ ખાલી જોયો, ત્યાં ગુરુને કે છે વશિષ્ઠ મહારાજને કે ગુરુ મહારાજ હવે તમારે વનમાં જવાનો વારો આવ્યો, સમય થઈ ગયો, રાજ રામને આપી દો, તિલક કરી નાખો, અને હવે હું તો વાનપ્રસ્થ. વિચાર તો કરો, વનમાં, કારણ કે હવે મારી અવસ્થા થઈ ગઈ.
હવે અહીં છોકરાને કે છોકરા થઈ ગયા હોય બોલો, તો એ હારો ચાવી મૂકે નહીં, તો એ દસ્તાવેજ પેલા છોકરાના નામે કરે નહીં. હવે શું છે, આ છોકરાને ઘેરે છોકરા રમવા માંડ્યા. હવે મંદિર જવું જોઈએ કે નહીં? હવે ત્યાં સાધુ ભેગું રહેવું જોઈએ કે નહીં? અમારે ભીખુ દાદા છે નાના રાજકોટના, લ્યો તમે જોયા દર્શન? હા, પીપળો આવતા ને, હા એ મંદિરમાં પેલું સિંહાસન એમને કરી આપેલું. કેટલા વર્ષો થઈ ગયા આજે લોયાધામમાં ન્યૂજર્સીમાં હજી છે, ત્યાં જ છે બોલો, કેટલા વર્ષો થઈ ગયા. હું તો એ વખતે ઠેઠ મંદિરમાં જ, મંદિરમાં જ. અને મંદિરમાં છે કે હું વ્યવસ્થા, હોલ છે, હોલની પરથી કોઈ પેલી બાલ્કની છે પેલા પગથિયાવાળી, રૂમ નથી પર્સનલ એ કંઈ, ખાલી થેલો ખૂણા મૂકી દે અને એ પગથિયા જે બેસવાના છે લોકોને ઉપર બાલ્કનીમાં, એ પથારી એક ગોદડું નાખીને એમાં ઓશીકું લઈને સૂઈ જાય. સવારે વહેલા 4 વાગે જાગી જાય, પૂજા કરી પરવારી કથામાં આરતીમાં આવી જાય, આખો દી કીર્તન ગાય, સંતો જે આપે ડીશ એ જમી લે, કોઈ દી ઊં કે ચૂં કે કાંઈ નહીં. બાકી 3 છોકરા છે ને ત્રણેય વેલ સેટ. તો એક તો મોટી યુનિવર્સિટીનો પ્રધાન છે, મેઇન હેન્ડલ કરતા ભાવેશ તો. હા તો અને તમે વિચારો, અને છતાંય પણ સુખી. પાછા છોકરાના બહુ એવા કે બાપુજી દાદા આપણે અહીંયા રહો, કે પપ્પા અહીંયા રહો આપણે ઘેરે, અહીંયા આપણે શું ઘટે છે, અમે સેવા કરીએ છીએ ને. કે ના ના હવે ન રહેવાય. હવે અને છોકરાને ત્યાં છોકરા મોટા થઈ ગયા, હવે મારે શું કામ, હવે તો ભગવાન ભજવાશે, સાધુ ભેગું રહેવું છે. હાવ ત્યાગી જેવું જીવન બોલો, સંતો જેવું જીવન, જમવામાં રહેવામાં હાવ સાદગી. નહીં તો ઘરના બંગલા છે મોટા રાજમહેલ જેવા, સુખી સંપન્ન અને સેવા કરે એવા. એમ કોઈ દી કે નહીં એકેય છોકરો કે બાપુજી હવે થોડાક દી વયા જાવ તો સારું ભારત, કોઈ કે નહીં બોલો. હમુના મંદિર આવીને કે હવે થોડાક દી રહેવા આવો ને અમારી ભેગા, હવે થોડાક દી રહેવા આવો ને, કે ના ના હું બરાબર છું, કઈ ઈચ્છા જ નહીં. વિચારો, આ કહેવાય ને. એટલે ક્યારે કોણ વધી જાય એનું કાંઈ નક્કી, સમજણ જેની મોટી એ મોટા. લ્યો ભગવાન શ્રી હરિ મોટા મોટા રાજમહેલ ભાડે ને ભાગે ત્યાંથી બોલો, અને આવું ઝૂંપડા જેવું વન જેવું ત્યાં મજા આવે. ભલે ને ગરીબ હોય પણ હૃદયનો ભાવ હોય ને. હા, ગાયકવાડ સરકારે કીધું યહી ત્રિભુવન સંપત્તિ તુમ્હારી, મહારાજ કે નોટ હમારી, એ સબ તુમ્હારી. 500 ગામડાનું રાજ બોલો, કુશળ કુંવરબાઈ મહારાણી ધરમપુરના. અને કેટલી ઝવેરાત, કેટલા રત્નો, કેટલું હોનું ચાંદીના, એના ખજાનામાં મહારાજને લઈ ગયા દેખાડવા, જો આટલું છે, આ બધું તમારા ચરણે, આ ગામડાનું રાજ તમે, અમે હું તમારી દાસી. રાજમાતા, છોકરાનો છોકરો ગાદી ઉપર, વિજયસિંહજી છોકરો ધામમાં વયો ગયો, એના છોકરાને રાજગાદીએ બેઠાને બધું રાજ કરે માં દાદીમાં. એ કેમ જ થાય, તમે વિચાર તો કરો. અને તોય મહારાજ કે નહીં નહીં નહીં, આના માટે અમે નથી આવ્યા, આ તમારું નથી, માટે હવે આની વાસના અને આની બધું એ છોડો. અને મહારાજ કાર્યાણી પોઈગા એટલી વારમાં તો કુશળ કુંવરબાઈ મહારાણીએ દેહ મેલ દીધો. પ્રેમ જાગી ગયો ભગવાનમાં, કાંઈ આપણું નથી, છોડી દીધું, ભગવાનમાં જોડાઈ ગયા, ધામમાં વયા ગયા. વિચારો, આ છે વસ્તુ. ભગવાન તેથી વનમાં વિચરણ કરતા, વૃક્ષવેલીના પાન ફળ કે કંદમૂળ ખાઈને રહેતા. 25 કડી પૂરી થઈ છે. આગળની કથા આવતીકાલે સાંભળીએ. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.